નર્મદાના રાજપીપળામાં ગુજરાત વ્યાયામ શાળામાં પ્રશિક્ષક તરીકે સેવા આપતા ગૌરીશંકર દવે આદિવાસી બાળકોને 50 વર્ષથી વિનામૂલ્યે જિમ્નાસ્ટિક શીખવાડે છે। ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત આ શાળામાં ગૌરીશંકરે અત્યાર સુધીમાં 5000 વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે, જેમાંથી 7 વિદ્યાર્થીઓ જિમ્નાસ્ટિક કોચ બન્યા છે, તો નેશનલ લેવલે 30 ગોલ્ડ મેડલ, 28 સિલ્વર મેડલ અને 29 બ્રોન્ઝ મેડલ જીતાડ્યા છે। ગૌરીશંકર દવે 1975માં ગુજરાતી પ્રચારક મંડળના મહામંત્રી ચીનુભાઈ શાહને મળ્યા હતા, જે બાદ તેમણે કામ શરૂ કર્યું હતું, જેમાં ભાઈઓ માટેની 6 ગેમ અને બહેનો માટેની 4 ગેમ તૈયાર કરી છે। આજે 50 વર્ષ થયા આ વ્યાયામ શાળા દર વર્ષે ઉત્તમ ખેલાડીઓ તૈયાર કરી રહી છે। અત્યાર સુધીમાં તેમના હાથ નીચે 5000થી વધુ ખેલાડીઓ તૈયાર થઈ ચૂક્યા છે, જેમાં ઘણા જિમ્નાસ્ટિક કોચ બનીને નવા ખેલાડીઓ તૈયાર કરી રહ્યા છે, તો ઘણા ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના કોચ છે, તો ઘણાને સ્કોલરશિપ મળી છે, તો ઘણા વિદ્યાર્થીઓ નેશનલ સર્ટિફિકેટના આધારે જુદા જુદા વિભાગોમાં નોકરી મેળવી ચૂક્યા છે। આ જિમ્નાસ્ટિકમાં આ હોલમાંથી કરીબ 28 જેટલા સિલ્વર મેડલ લીધા છે, 29 જેટલા બ્રોન્ઝ મેડલ લીધેલા છે અને 20 છોકરાઓને જેજીસી બાળિયા 20,000નો સ્કોલરશિપ મળેલી છે। તેજસ પટેલને 51,000 રૂપિયાનો એવોર્ડ મળેલો છે। મારી એક ખ્વાહિશ છે કે નેશનલમાં તો ઘણા મેડલ લીધા, હવે આંતરરાષ્ટ્રીય લેવલ પર મેડલ આવે એવો પ્રયાસ રહેશે। નર્મદા જિલ્લાનું છે એ ઘણું સારું છે। વર્ષે 7 થી 8 પ્લેયરો નેશનલ રમે છે અને આંતરરાષ્ટ્રીય કક્ષા માટે પણ પસંદગી પામેલા છે, નેશનલ મેડલિસ્ટ છે અને ગુજરાતમાં જે સ્ટેટ ચેમ્પિયનશિપ થાય છે એમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પોઝિશન પણ હોલ્ડ કરે છે। મલેશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ યોગા સ્પર્ધામાં સુરતના વિદ્યાર્થીઓ ગુજરાત સહિત દેશનો ડંકો વગાડ્યો છે। 18 થી 50 વર્ષની કેટેગરીમાં સુરતના હર્ષ પટેલ, 15 થી 17 વર્ષના વયજૂથમાં સુરતની ઐસા શાહ પ્રથમ ક્રમાંકે રહી હતી, જ્યારે સુરતના કરણ જોશી પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા। આ સાથે 9 થી 11 વર્ષની કેટેગરીમાં અમદાવાદના એન્જલ પટેલ પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા। આમ સુરત સહિત ગુજરાતની ટીમનું ઓલરાઉન્ડ પરફોર્મન્સ ખૂબ જ સરસ રહ્યું છે। ચેમ્પિયનશિપમાં વિશ્વના 24 જેટલા દેશોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। મહત્વનું છે કે ગુજરાતની ટીમમાં 8 જેટલા સ્પર્ધકો હતા, જે પૈકી સુરતના 6 અને 2 અમદાવાદના સ્પર્ધકો સામેલ હતા। મલેશિયા ખાતે જે ઇન્ટરનેશનલ યોગાસન કોમ્પિટિશન થઈ હતી વર્લ્ડ ચેમ્પિયનશિપ, જેમાં 24 કન્ટ્રી વચ્ચે કોમ્પિટિશન હતી અને એ લોકો એમને બીટ કરી અને